મોટો પ્લસ પોઈન્ટ છે. આ જન્મમાં તમે કોઈ પણ પરમાત્માના અર્થે કોઈ પણ કર્મ કરેલું હોય, કોઈ પણ કામ કરેલું હોય, અથવા કોઈ પણ રીતે પરમાત્મા તરફ આગળ વધ્યા હો, તો પછીનો જન્મ થાય ને તમારો, તો એ તમારી બેલેન્સ એમને મળે. એ બેલેન્સનો નાશ નથી કરતો. એ સત્તા એટલી બધી કરુણામય છે. જ્યાંથી તમે અટકાવો ને ત્યાંથી જ તમને ઉદ્ભાગમન કરે. દાખલા તરીકે આ સમયમાં તમે ડૉક્ટર હો ને તો બીજા સમયમાં તમે ડૉક્ટરનો વકીલ હો. આ સમયમાં તમે ભિખારી હો તો બીજા સમયે તમે બીજા જન્મમાં પૈસાવાળા હો. એ ફેરફાર થાય, એ કાંઈ નક્કી નહીં. પણ આ જન્મમાં તમે જે ભજન કરેલું છે ને, એ ભજન તમારે ભેગું આવે. એમાં એની પૂર્ણ સત્તા છે. એમાં એ બાદ નથી કરતો. એ બેલેન્સ પ્લસ થાય, માઇનસ. એ બેલેન્સમાં માઇનસ નથી થતું. એની બહુ મોટી કરુણા છે. નહીં તો માણસ ગાંડો થઈ જાય, નવરો જ ન થાય. એની મુક્તિ કોઈ દી ન થાય. કારણ કે આ તો વધઘટ ને આ તો સંસાર તો ચકેડા કેવડા હે, મારી નાખે એવડા ચકેડા સંસાર. સંસારના ચકેડા એટલે તમે શું માનો? મરી જાય એવડા ચકેડા હે. અનંત જન્મો સુધી જીવ છૂટે નહીં. કોઈ દી એની મુક્તિ ન થાય. કારણ કે તમે ડગલું માંડો અહીંયા ચકેડું છે. તમે જ્યાં ડગલું માંડો ને ત્યાં ચકેડું હે. તો આ જીવ કોઈ દી મુક્ત જ ન થાય. પણ એ કરુણામય છે. એની જે સત્તા છે ને, એ તમારું ભજન છે ને, એમાં એ બાદ નથી આપતો. એટલે એની બહુ મોટી કરુણા છે. એટલે તો જ આ જીવ મુક્ત દશામાં જાય, તો જ પોતાની મૂળ સ્થિતિમાં સમાય. અને જે વ્યક્તિ ખરેખર પૂર્ણ સ્થિતિએ પામે ને, પછી એને આ સંસારમાં રાગ દ્વેષ કેવું કંઈ થાય નહીં. પછી એની ગતિ છે ને કરુણામય થઈ જાય. પછી આખા વિશ્વ ઉપર એની કરુણા હોય. એટલે પછી એની સ્થિતિ છે ને આખી ફરી જાય છે. એની આખી ગતિ, સ્થિતિ, લય. પણ એટલી બધી પરાકાષ્ઠા તો હજી ગુરુ છે ભગવાન. આખા વિશ્વમાં કોઈની એને રાગ દ્વેષ ન થવો, એ આપણે મારી લાયકાત નથી. રાગ દ્વેષ થતો નથી, પણ એટલી બધી પરાકાષ્ઠાએ ઉપર ઉઠી જવું, આ કૃષ્ણ તો વચ્ચે ભગવાનની વાત હતી. બોલો સદગુરુ મહારાજ.